મોટર કાઢવાની કુસ્તી ચાલુ કરી દીધી છે વિંછિયા, અમરાપુર, હિંગોળગઢ, થાતાકને ગામ પહોંચ્યા. તો ખેડૂતભાઈને 600 ફૂટ પાઇપ છે, 2નો પાઇપ છે, સિંગલ હરું વાયર છે અને 580 ફૂટ જેવી મોટર ઉતારી છે. 20 ફૂટ જેવો પાઇપ બહાર છે. હાઇડ્રોલિંગે તાકાત અજમાવી, એમે આવીને તાકાત અજમાવી, પણ પાઇપ લાંબો થઈ રહ્યો છે. મોટર 7-8 દિવસથી બંધ થઈ ગઈ છે. તો હવે અમે ડબલ સાપડા મારીને તાકાત અજમાવીને મોટર એક પથ્થરમાં રોકાણેલી કાંકરામાં હતી અને મોટર ફરી કરી નાખી છે. મોટર હવે તાકાત અજમાઈ આપણાથી નીકળી ગઈ છે. તો હવે આપણે 2 ગાય આંટિયું કાઢીને આપણે ખેડૂતભાઈને કહીશું કે ટ્રેક્ટર લઈ આવે, જેથી કરીને આવી આંટિયું મારવી પડે નહીં અને ઝડપથી ખેડૂતભાઈની મોટર આવે બહાર. તો ખેડૂતભાઈ ટ્રેક્ટરને પૈડું લઈને આવી રહ્યા છે. તો આપણા કેમેરાનું ઝૂમિંગ આપણે ચેક કરતા કે આગળથી કેવું રિઝલ્ટ આવી રહ્યું છે. તો તમે જોઈ શકો છો ઝૂમિંગનું રિઝલ્ટ. તો ખેડૂતભાઈ પૈડું ઘોડી લઈને આવી ગયા છે ને હવે ટ્રેક્ટર સાથે બાંધીને આપણે ઝડપથી 600 ફૂટ પાઇપને મોટર કાઢી નાખશું. સફળતાપૂર્વક મોટર કોઈ નુકસાન વગર, બોરમાં કોઈ વસ્તુ ઉતાર્યા વગર તાકાત અજમાઈ આપણને મોટર કાઢવામાં સફળતા મળી ગઈ છે. ખેડૂતભાઈએ કરી દીધું છે ટ્રેક્ટર હાલતું ને હવે આપણે કેબલના જે સટકા બાંધ્યા હોય છે તે કાપતા જઈશું અને ઝડપથી ટ્રેક્ટર સાથે બાંધીને ઢળી લઈશું. તો આવી કાંઈક આજની મોટર કાઢવાની કુસ્તી હતી મિત્રો. ખેડૂતભાઈએ એક નાની એવી આ ઘોડી બનાવવામાં ભૂલ કરી છે. 5 ફૂટ જેવી કાંઠાળી એંગલ વાપરી હોત ને તો આ રીતે મોટર કાંઠે આવી જાય ત્યારે 3-4 જણાને હાથે બળ ન કરવું પડે. હવે કોઈ પણ ખેડૂત આવી નવી ઘોડી બનાવે તો થોડીક હાઇટમાં બનાવી, જેથી કરીને આપણે કાંઠે આવે તો મોટર ભાંગીને જાય નહીં.